સુરતના ચોટા બજારમાં દબાણ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ફેરિયાઓ માલ મૂકે તે જગ્યાને જ સીલ કરી દેવાય છે। કેલાપીઠ વિસ્તારમાં જર્જરિત ઇમારતને સંપૂર્ણપણે સીલ કરવામાં આવી છે, જ્યાં ફેરિયાઓ ગોડાઉન તરીકે તેનો ઉપયોગ કરતા હતા, પોતાનો તમામ માલસામાન ત્યાં મૂકતા હતા, તેને અત્યારે સીલ કરી દેવામાં આવ્યું છે। 30 ફૂટ પહોળી એ જગ્યા હતી જ્યાં મોટા પાયે દબાણ કરવામાં આવતું હતું, ત્યારે દબાણ કરનારને જે દબાણ થતું હતું તેને કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ ત્યાં અવારનવાર સર્જાતી રહેતી હતી। ત્યાં આવતા લોકો અને જ્યાં વસી રહ્યા છે તે લોકો, જે સ્થાયી થઈ ગયેલા છે તે લોકો પણ ટ્રાફિકની સમસ્યાથી ખૂબ જ પીડાતા હતા, અને જે બાદ વારંવારની રજૂઆત બાદ આ કાર્યવાહી થઈ છે। એ લોકોના રાઉન્ડથી અહીંયા મહદઅંશે દબાણો દૂર થઈ ગયા છે। આશા રાખીએ છીએ કે કાયમી ધોરણે આ પ્રકારનું થાય। આપ જોઈ શકો છો કે અત્યારે વાહન વ્યવહાર પણ રિક્ષા, મોટરકાર બધું છૂટથી ફરી રહ્યું છે, એટલે કોઈક પણ સ્વાર્થ માટે બહાર મુકાવતા હતા એ ખોટું હતું। આપણે દુકાનદાર છીએ, આપણે જાતે જ ધંધો કરવો જોઈએ, બહાર કોઈની પાસે દબાણ કરાવવું જોઈએ નહીં। અને મહાનગરપાલિકાએ જે રીતે રસ્તા બનાવ્યા છે વાહન વ્યવહાર માટે